નમસ્કાર બધાને જય મસાણી મેળીમાં હર હર મહાદેવ। અને જો સવારનો ટાઈમ કેવો હોય કે સાયકલ લઈને યુવાનો કારખાને જતા હોય, બાળકો સ્કૂલે જતા હોય અને ભક્તો શિવ મંદિરે જતા હોય। આવો હોય છે સવારનો મોર્નિંગ ટાઈમ। અને સવારમાં જે વાઇબ આવતી હોય ને એ દિવસભર નથી આવતી। તો ચાલો આપણે કરી લઈએ શિવ મંદિરની સાફ સફાઈ અને કરી લઈએ શિવજીના દર્શન। શિવ મંદિરેથી હું જઈ રહ્યો તો ઘરે રસ્તામાં મળી જાય છે આઈટીઆઈના સિક્યુરિટીવાળા દાદા જે હું આઈટીઆઈ કરતો તે દુના મને ઓળખે છે, તેની સાથે કરી રહ્યો છું થોડી વાતો। ત્યારબાદ હું આવી જાઉં છું ઘરે અને બેસી જાઉં છું બપોરનું જમવા માટે। અને જમીને મારે જવાનું હતું મેળામાં, તો મને મળી જાય છે સાધુ મહારાજ, જેઓ વિરમ ગામના વંથલના છે અને તેઓ આશ્રમમાં સેવા પૂજાનું કામ કરે છે તેમના ગુરુ સાથે। તેમની સાથે કરી લઉં છું થોડી વાતો। આપણે રહ્યા કાઠિયાવાડી એટલે ચા પાણી નાસ્તાનું પણ પૂછી લીધું, તેઓએ પ્રેમથી ના પાડીએ। અને હા, તેમણે આજીવન ચપ્પલ નહીં પહેરવાનો પણ નિયમ લીધેલો હતો। તેમની સાથે થોડી વાતો કરીને જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં આવી જાય છે મારો મિત્ર, અને તેની ગાડીમાં બેસીને અમે પહોંચી જઈએ છીએ નીલકંઠ મહાદેવે અને કરી લઈએ છીએ નીલકંઠ મહાદેવના પણ દર્શન અને નીલકંઠ મહાદેવની આરતીના પણ દર્શન। મંદિર પરિષદમાં વેચાતી હતી પ્રસાદી, તો આપણે લઈ લીધી પ્રસાદી અને ત્યારબાદ નીકળી ગયા આપણે મેળામાં। અને મેળામાં આવીને જોયું તો અહીંયા ટ્રેક્ટર, રમકડા અને ચકડો રિક્ષાઓ વેચાણથી મળી રહ્યા હતા। ભાઈ, કેટલી સરસ વાત કહેવાય। અને હા, આ મેળામાં બાદશાહી બનારસી પાન પણ મળી રહ્યા હતા। તમે જોઈ શકો છો અલગ અલગ ફ્લેવર સાથે આ પાન બનાવતા હતા અને લોકોને ખવડાવી રહ્યા હતા। તો આજ માટે આટલું જ, મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં। બધાને હર હર મહાદેવ।